ગુજરાતના પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ખાબકેલા અતિભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં પૂર અને જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 15.5 ઇંચ અને પડોશી રાધનપુર તાલુકામાં 13.5 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે મુખ્ય માર્ગો અને સંપર્ક રસ્તાઓ બંધ થઈ જતા સ્થાનિક તંત્ર અને નાગરિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સાંતલપુર તાલુકાના બાબરા, બાવેડા અને પરસુંદ ગામમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા. એટલું જ નહીં, ભારે વરસાદના કારણે કેટલાય ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઘરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશોએ પોતાની કિંમતી ઘરવખરી બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગામના મુખ્ય માર્ગો સહિતના રસ્તાઓ જળમગ્ન થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. તો બીજી તરફ અસરગ્રસ્તોએ નુકસાનીના સર્વે અને કેશ ડોલની માંગ ઉઠાવી છે. ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે સરકાર સમક્ષ સર્વે કરી તાત્કાલિક સહાય અને કેશ ડોલ ચૂકવવાની રજૂઆત કરવામાં આવશે. એ ન કલ્પી શકાય એટલો મારા રાધનપુર ને સાંતલપુરમાં વરસાદ પડ્યો. એના કારણે ખૂબ જ રાધનપુરની સોસાયટીઓમાં રહીશોને તકલીફ પડતી હતી. એટલે મને મારા કાર્યકર્તા દ્વારા અને એ લોકોએ વાત કરી એટલે હું તરત જઈને એ જે નવીન રોડ બનાવેલો એ રોડને તોડીને પણ એ પાણીનો તાત્કાલિક નિકાલ કરીને લોકોને કઈ રીતે સગવડ મળે અને પાણીથી એ બહાર આવી જાય એના માટે ઘરોમાં પાણી પેસી ગયા હતા. એટલે એ પાણીનો નિકાલ કર્યો. આજે પણ હું સવારે વહેલો એ બજારમાં નીકળ્યો અને મસાલી રોડ ઉપર જઈને અને ખૂબ જ મીડિયાના માધ્યમથી પણ મને સમાચાર મળ્યા અને મારા કાર્યકર્તાએ વાત કરી. એટલે હું અત્યારે સાંતલપુરના પ્રવાસે જઈ રહ્યો છું અને અહીંયા લોકો પણ ઘણા પાણીમાં એ ઘર છે એને જઈને કઈ રીતે મદદરૂપ થાય એ તંત્રને પણ મેં વાત કરી છે અને તંત્ર સાથે પણ હું અત્યારે સાંતલપુરના પ્રવાસે જવાનો છું.